ભાવનગર જિલ્લામાં આવેલ આ ગામ જે અનેક સુવિધાઓથી સુસજ્જ છે તેમજ તેને મોડર્ન વિલેજ તરીકે પણ પસંદ કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં ગામડાઓમાં પણ શહેરમાં રહેલ તમામ સુવિધાઓ દિવસે ને દિવસે ઉપલબ્ધ થવા લાગી છે. ગુજરાતમાં અનેક ગામો આવેલા છે, જેમાં ઘણા ગામોમાં અમુક સુવિધાઓનો અભાવ હોય છે, જ્યારે ઘણા ગામોનો વિકાસ થયો હોય છે અને તે ગામમાં અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આવું જ એક ગામ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલું છે. ગારિયાધાર નજીક આવેલ પરવડી ગામ જે મિની સુરત તરીકે પણ ઓળખાય છે. ગારિયાધાર નજીક આવેલ આ પરવડી ગામને વર્ષ 2007ની સાલમાં મોડર્ન વિલેજ તરીકે પણ પસંદ કરવામાં આવ્યું હતું, જેનું મુખ્ય કારણ આ ગામમાં રહેલ તમામ પ્રકારની સુવિધાઓ છે. હું ભૂપતભાઈ ભવનભાઈ ગોયાણી, હાલ પરવડી ગામ સરપંચ. અત્યારે અમારા ગામની જે વસ્તી છે તે 12,000 જેવી છે અને બંને બાજુ ગેટ અને રોડ રસ્તાની સુવિધા છે. પશુ માટે પીવા માટે 7 હવેડા આવેલા છે અને હાલ સરકારી 3 સ્કૂલ છે અને એક બ્રાન્ચ શાળા અને એક હાઈસ્કૂલ છે. 12 સુધી અભ્યાસ છે અને 5 પનિહારી ઘાટ છે. સ્ટ્રીટ લાઇટની સુવિધા છે અને ત્યાર પછી પણ ગ્રામ પંચાયતમાં બેઠક માટેની સુવિધા અને દર મહિને અમે ગ્રામ પંચાયતની એક મિટિંગ ગામ લોકોના પ્રશ્ન માટે બોલાવીએ છીએ. આ મોડર્ન વિલેજ પરવડી ગામમાં બેંકથી લઈને આરોગ્ય સુધીની તમામ પ્રકારની સુવિધાઓ ગ્રામજનોને અહીંયા ગામમાં જ મળી રહે છે. હાલ ગામમાં અંદાજિત 12,000 જેટલી વસ્તી રહેલી છે, જેમાં ઘણા લોકો સુરત, મુંબઈ, વડોદરા જેવા મોટા મોટા શહેરોમાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ગામમાં મોટા શહેરો જેવા બંગલાઓ પણ જોવા મળે છે. ગામમાં થતા અનેક વિકાસના કામોમાં અહીંના લોકો જે બહાર અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ પણ આર્થિક રીતે મદદરૂપ બનતા હોય છે. મારું નામ મિલન ખસિયા છે ને હાલ અમે પરવડી ગામમાં પંચાયત દ્વારા તમને કહું નવા ચેક ડેમ તળાવો બનાવ્યા છે અમૃત સરોવર તરીકે. ને ગામમાં સબ સેન્ટર પણ મંજૂર કરાવ્યું છે 47 લાખનું. ને હાલ આ વર્ષે અમારા ગામમાં 90 જેટલા આવાસ મકાન પણ મંજૂર કર્યા છે. અત્યારે અમારી પંચાયત દ્વારા ઘરે ઘરે ડોર ટુ ડોર કનેક્શન કચરાનું કરવામાં આવે છે. તેમજ અમારા ગામમાં 3 જેવી બેંકો આવેલી છે. એક પોસ્ટ ઓફિસ છે, BOB બેંક છે, સ્ટેટ બેંક આવેલી છે. તથા અમારા ગામમાં તળાવ ભરવા માટે 112 કરોડનો પ્રોજેક્ટ પણ સોની યોજનાનો મંજૂર કરવામાં આવ્યો છે. પાણીની સુવિધા અમારે ઘરે ઘરે નળ કનેક્શન આપીએ છીએ. ડેઈલી એક દી પાણી અમે આપીએ છીએ. તથા રોડ રસ્તા પણ 99% પૂરા થઈ ગયેલા છે. વ્યવસાય માટે અમારા ગામમાંથી લગભગ 10 થી 20% જેવા લોકો બહાર રહે છે ને હાલ અમારા ગામમાં ખેતી અને હીરા ઉદ્યોગ જેવો વ્યવસાય છે. આ ગામ મોડર્ન વિલેજ તરીકેની છાપ ધરાવે છે. અહીંયા 1 ધોરણથી લઈને 12 ધોરણ સુધી વિદ્યાર્થીઓ પોતાના ગામમાં જ અભ્યાસ કરી શકે તે માટે અનેક સુવિધાઓ સાથેની પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ આવેલી છે. આ ગામમાં મોટા મોટા શહેરો જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં સ્ટ્રીટ લાઇટો, રોડ રસ્તા, શેરીઓના બ્લોક, ગટર લાઇન સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ આ ગામમાં 3 જેટલી બેંકો પણ આવેલી છે. આ સાથે જ આધુનિક સુવિધાઓ સાથેનું મોક્ષધામ, મંદિરો, આશ્રમો, વડીલોને બેસવા માટેની યોગ્ય વ્યવસ્થા, પાણીના સંગ્રહ માટેની ટાંકીઓ, બાળકોને રમવા માટેના મેદાનો વગેરે પણ તૈયાર કરવામાં આવ્યું છે. મારું નામ વાળા કલ્પેશ ભાયાભાઈ. હાલે હું તલાટી કમ મંત્રી પરવડી તરીકે ફરજ બજાવું છું અને પરવડીમાં છેલ્લા 1.5 વર્ષથી નોકરી કરું છું. આમ ગણો ને તો ભાવનગર જિલ્લામાં સારા ગામોમાં ગણતરી થાય ને એવું પરવડી ગામ છે. કેમ કે પરવડીમાં 99% દરેક સુવિધાઓ મળી રહેશે. કેમ કે ગણો તો પહેલું તો 2007માં પરવડી ગામને મોડેલ વિલેજ તરીકે પસંદ કરવામાં આવ્યું. કેમ કે પરવડી ગામમાં જો સ્ટ્રીટ લાઇટ, અંડરગ્રાઉન્ડ ગટર, 100% પાણીની લાઈનો, પશુઓ માટે હવેડા અને ડોર ટુ ડોર કલેક્શન જેવી લગભગ ગણી શકાય ને એવી જરૂરિયાતવાળી દરેક પ્રાથમિક સુવિધાઓ પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને વૃદ્ધોને બેસવા માટે રોડની બંને સાઈડ બાકડાની વ્યવસ્થા સારી છે, વૃક્ષો સારા છે, છાંયડો પડે એવા. એટલે આમ ગણો તો અહીંના મુખ્ય વ્યવસાય છે ખેતી,
હીરા અને એનઆરઆઈ પબ્લિક એ ઘણું છે. અમુક ટકા પબ્લિક છે જે સુરત અને મુંબઈ જેવા શહેરોમાં વ્યવસાય માટે ગયેલા છે. પરવડી ગામમાં દરરોજના માટે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવે છે. આ સાથે જ ગ્રામ પંચાયત દ્વારા દર મહિને એક મીટિંગનું આયોજન કરવામાં આવે છે. આ મીટિંગમાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવે છે અને મહત્તમ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવે છે. તેમજ અહીંયા ગ્રામ પંચાયતમાં વીસી મારફતે ખેડૂતોને લગતી વિવિધ કામગીરીઓ તેમજ અન્ય કામગીરીઓ પણ અહીંયા ગ્રામ પંચાયતમાં જ કરવામાં આવે છે.